અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવીયા પીપરિયા ગામ નજીક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં બપોરના સમયે પાણીના વોકળામાં અચાનક જ પાણીનો પ્રવાહ વધતા 3 વર્ષની માસૂમ બાળકી ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી। બાળકી ડૂબી જતા ખેતમજૂર પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને બાળકીની શોધખોળ પણ શરૂ કરી હતી। સતત રેસ્ક્યુ ઓપરેશન છતાં પણ લાંબા સમય સુધી બાળકીનો કોઈ પતો લાગ્યો નથી। હાલ પણ કામગીરી યથાવત રાખવામાં આવી છે। તાલુકાના માલવિયા પીપરિયા ગામે મજૂર વર્ગની નાની બાળકી તણાવવાના અહેવાલ મળતા અમે તાત્કાલિક સ્થળ પર હાજર થયા। ઘટના એવી છે કે માલવિયા પીપળિયા ગામે એક 1.5 કિલોમીટર વાડી અંતરે મજૂરની એક નાની છોકરી 1.5-2 વર્ષની છોકરી તણાઈ ગઈ છે। અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું, ફાયર અને તાલુકા પંચાયત તમામ ડિપાર્ટમેન્ટ અત્યારે ઘટના સ્થળે હાજર છે અને રેસ્ક્યુ શોધખોળ ચાલુ છે। તમામ ડિપાર્ટમેન્ટ સાથે રહી આનું રેસ્ક્યુ થાય અને શોધખોળ ચાલુ રાખી તે મળી આવે એવી અત્યારે તમામ ડિપાર્ટમેન્ટથી પ્રયત્ન। આશરે સવારે 10 આજુબાજુ સમાચાર મળતા તાત્કાલિક 10 વાગ્યા પછી તમામ ડિપાર્ટમેન્ટ હાજર થઈ અને અત્યારે હજી શોધખોળ ચાલુ છે।